નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે ગત 22 જાન્યુઆરીના રોજ સમગ્ર દેશમાં મિત્રો આપ સૌ જાણો છો તે પ્રમાણે ભગવાન શ્રી રામનો જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તે ઉજવાઈ ગયો અને તે જ દિવસે મિત્રો ગુજરાતના એક વિભાગ સરકારી વિભાગના કર્મચારીઓ માટે પણ મિત્રો દિવાળીની જેમ ઉજવવામાં આવ્યો. કારણ કે આ વિભાગમાં કામ કરતા ફિક્સ પગારના જે કર્મચારીઓ છે, ફિક્સ પે કર્મચારીઓ, તેમના વેતનમાં સરકાર દ્વારા મિત્રો 30% જે વધારો છે તે કરી આપવામાં આવ્યો છે અને આ લોકોની જે છે તે 22 જાન્યુઆરીના રોજ મિત્રો તેમના સાચા જ અર્થમાં તે લોકોએ દિવાળી મનાવી હોય તેવું લાગી રહ્યું છે મિત્રો. તો જાણીએ મિત્રો આજના વિડીયોમાં કે કયા વિભાગના જે કર્મચારીઓ છે તેમના વેતનમાં વધારો કરવામાં આવે છે, કયા વિભાગના ફિક્સ કર્મચારીઓને 30%નો વધારો મંજૂર કરવામાં આવે છે સરકાર દ્વારા. તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું. સાથે જ કયા કયા વિભાગના કયા કયા કર્મચારીઓને કેટલો પગાર વધારે મળેલ છે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી છે. તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી સાથે જ બેલ આઇકોનને દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, સાથે જ મિત્રો સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સ માટેના પરિપત્રો અને આવા જનરલ નોલેજના લગતા વિડીયોઝ અને પરિપત્રો તમને સરળતાથી અમારી ચેનલના પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો વાત કરીએ રામ દિવાળી એટલે કે મિત્રો 22 જાન્યુઆરીના રોજ સરકાર દ્વારા સ્કૂલોના ફિક્સ કર્મચારીઓના વેતનમાં ₹11,500 સુધીનો વધારો કરવામાં આવ્યો છે. તો મિત્રો સ્કૂલોના ફિક્સ પગારના જે શિક્ષકો છે, કર્મચારીઓ છે, તેમને મિત્રો જે છે તે સરકાર દ્વારા 30%નો જે વધારો બાકી હતો તે આપવામાં આવ્યો છે. તો કોણ કોણ છે મિત્રો આમાં સામેલ? તો મિત્રો જે સરકારની ગ્રાન્ટેડ માધ્યમિક અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે તેમાં નોકરી કરતા શિક્ષણ સહાયક, સાથી સહાયક, વહીવટી સહાયક અને મિત્રો વગેરેના પગારમાં જે છે તે મિત્રો 30%નો વધારો સરકાર દ્વારા કરી આપવામાં આવે છે. સાથે જ મિત્રો એ પણ નોંધ લેજો કે આ જે વધારો છે તે ઓક્ટોબર 2023થી અમલમાં ગણાશે અને જે તમારું જે વધારાનું 3 મહિનાનું એરિયસ છે તે પણ આ કર્મચારીઓને સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. મિત્રો ઓક્ટોબર 2023થી પગાર વધારો અમલી બનશે તેવી જાહેરાત કરવામાં આવી છે સરકાર દ્વારા. અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે દેશભરમાં દિવાળી જેવો માહોલ છે, જ્યારે ગુજરાત સરકારે પણ ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલના ફિક્સ પગારના શિક્ષકો, વહીવટી કર્મચારીઓ અને શિક્ષકોના પગારમાં વધારો કર્યો છે. મિત્રો શિક્ષણ વિભાગે સાથી સહાયક એટલે કે પટાવાળા, વહીવટી સહાયક એટલે કે ક્લાર્ક અને શિક્ષણ સહાયક એટલે કે શિક્ષકોના પગારમાં ₹4,876 થી લઈ અને 11,510 સુધીનો વધારો કર્યો છે. શિક્ષણ વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ પગાર વધારાથી 6,668 જેટલા કર્મચારીઓને લાભ થશે. લાંબા સમયથી મિત્રો જેની માંગણી હતી તે સરકાર દ્વારા સ્વીકારવામાં આવી છે. આપ સૌ જાણો છો તેમ જાણો છો તે પ્રમાણે મિત્રો ગત 18 ઓક્ટોબર 2023ના રોજ આપણા ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાત સરકારના વિવિધ 26 વિભાગોમાં નોકરી કરતા ફિક્સ પગારના જે કર્મચારીઓ છે જેમને 5 વર્ષ ફિક્સ પગારમાં નોકરી આપવામાં આવી છે તેમનો જે પગાર છે તે વિવિધ કેડરમાં મિત્રો 30% જેટલો વધારો કરવામાં આવ્યો છે હતો અને જે લોકોનો પગાર મિત્રો વર્ગ 2માં 19,950 હતો, વર્ગ 3નો તે લોકોનો મિત્રો 26,000 રૂપિયા પગાર કરી દીધો હતો 30% વધારી. સાથે જ મિત્રો જે અપર ક્લાસ 3 હતું તેમાં મિત્રો જે 31,000 પગાર હતો તેમનો 40,000 અને ક્લાસ 2 જે હતી લેવલની એક્ઝામ છે ને 38,000 પગાર હતો 38,000, તેમનો પગાર મિત્રો 49,500 જેટલો પગાર કરી દેવામાં આવ્યો છે. અને આ જે વધારો છે તે મિત્રો ગ્રાન્ટેડ માધ્યમિક અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓના જે કર્મચારીઓ છે જેમાં શિક્ષણ સહાયક, વહીવટી સહાયક અને સાથી સહાયક તે લોકોને લાગુ પડ્યો ન હતો. તો તે લોકોએ પણ મિત્રો આના માટે સરકાર સામે મિત્રો જે છે તે રજૂઆત કરી હતી અને સરકારે ગત તારીખ 22 જાન્યુઆરીના રોજ જે છે તે આ માગણી સ્વીકારી લીધી હતી અને ગઈકાલે ઓફિશિયલ જાહેરાત કરી અને ઓક્ટોબર મહિનાથી જ મિત્રો આ પગાર વધારો જે છે તે ગ્રાન્ટેડ શાળાઓ અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જે છે તે દરેક કર્મચારીઓને જે છે તે ફિક્સ પગારનો જે વધારો છે તે મળવાપાત્ર થશે તેવી જાહેરાત કરી છે. આના લીધે મિત્રો શિક્ષણ સહાયક, વહીવટી સહાયક અને સાથી સહાયકોના પગારમાં ₹4,876 થી લઈને 11,510 જેટલો પગાર વધશે. મિત્રો જાણીએ મિત્રો હવે કેટલો હતો પગાર અને કેટલો થશે વિગતવાર. તો પહેલી પોસ્ટ છે મિત્રો સાથી સહાયક. તો સાથી સહાયકોને હાલ મિત્રો સાથી સહાયક એટલે કે જે ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પટ્ટાવાળાના કામ કરતા હોય તેવા સહાયકો જેમને હાલ ગુજરાત સરકારના વર્ગ 4ના જે છે તે ફિક્સેશન પગાર પ્રમાણે 16,224 રૂપિયા મળતા હતા, જે હવે વધારી અને સુધારેલ પગારમાં મિત્રો 21,100 રૂપિયા પગાર થઈ જશે. વહીવટી સહાયક એટલે કે જે જુનિયર ક્લાર્ક કક્ષાની જે કેડર છે જેમને 19,950 પગાર મળતો હતો, તો તેવા માધ્યમિક અને ઉચ્ચતર ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં નોકરી કરતા વહીવટી સહાયક એટલે કે જુનિયર ક્લાર્કોને હવેથી 26,000 રૂપિયા માસિક ફિક્સ પગાર મળશે. સાથે જ મિત્રો માધ્યમિક શિક્ષણ સહાયક એટલે કે ધોરણ 9 અને 10માં જે શિક્ષણ સહાયકો નોકરી કરે છે તેમને 31,340 જે ફિક્સ પગાર મળતો હતો તે વધારીને હવે 40,800 કરવામાં આવે છે. સાથે જ મિત્રો ઉચ્ચતર શિક્ષણ સહાયક એટલે કે જે ધોરણ 11 અને 12માં
જે લોકો શિક્ષણ સહાયક એટલે ફિક્સ પગારથી નોકરી કરતા શિક્ષકોને 38,090 પગાર મળતો હતો તેમને હવે 49,600 પગાર મળવા પાત્ર થશે. મિત્રો, રાજ્ય સરકારનો આ નિર્ણયને કારણે વાર્ષિક 85 કરોડનો નાણાકીય બોજ પડશે. આ પગાર વધારાનો અમલ તારીખ 1 ઓક્ટોબર 2023 થી કરવાનો હોવાથી કર્મચારીઓને 3 મહિનાનું એરિયસ પણ ચૂકવવામાં આવશે. મિત્રો, અગાઉ વાત કરીએ પ્રમાણે ઓક્ટોબર મહિનાથી જ અમલ કરાશે, એટલે ઓક્ટોબર મહિનાનું જે એરિયસ છે તે તમામ કર્મચારીઓને ચૂકવવામાં આવશે. તો મિત્રો, આશા રાખીશું કે જે ફિક્સ પગારના કર્મચારીઓ, જે લોકો લાંબા સમયથી 6,600 જેટલા ઉમેદવારો જે રાહ જોઈને બેઠા હતા, તેમના માટે ખૂબ જ આશાસ્પદ સમાધાન